નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાનની સૌથી મોટી આગાહી, આ વિસ્તારોમાં પડશે માવઠું તેમજ ભારે પવન સાથે કમોસમી વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે માવઠાને લઈને સૌથી મોટી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટને લઈને ગુજરાત વેધર ફોરકાસ્ટ નવી માહિતી મળી રહી છે। આગામી 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ તો ગાજવીજ સાથે વરસાદની ચેતવણી તેમજ આ વિસ્તારોની અંદર રેઇન એલર્ટ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો, હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે સાથે આગામી 24 કલાકની જો મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ જિલ્લાઓની અંદર છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકશે। ખાસ કરીને મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર પશ્ચિમ અને ઉત્તરના ભાગોની અંદર વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે તેમજ છૂટોછવાયા વિસ્તારોએ પણ અમુક ભાગોની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે, કમોસમી વરસાદ જોવા મળી શકશે। આ સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે મિત્રો વાત કરીએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા વગેરે વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ જોવા મળશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા વગેરે વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળી શકે છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। કચ્છ અને અન્ય વિસ્તારોની વાત કરીએ તો કચ્છ જિલ્લાના પણ અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ જોવા મળે અને પવનની ફૂંકાવાની પણ શક્યતાઓની આપણે વાત કરીએ તો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કોઈક વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ અલગ ભાગોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આવતીકાલથી 2 દિવસ સુધી સિસ્ટમ નબળી પડશે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ અમુક અંશે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।